રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યા કે પ્રભુ મહારાજ, આ બધા મનુષ્ય જીવનમાં અર્જુનને પણ ગીતાજીમાં ભગવાનનું વિરાટ સ્વરૂપ જોઈને પ્રશ્નો થયેલા કે ભગવાન, તમારું વિરાટ સ્વરૂપ જોઈને અમે બધા જેમ અગ્નિની અંદર પતંગિયા જઈને હોમાઈ જાય ને, એમ હું અને આ બધા કૌરવો તમારા કાળરૂપી મુખમાં જઈ રહ્યા છીએ એવું મને દેખાય છે. તો મેં તો તમને સખેતી મતવા પ્રસભમ યદુક્તમ, હે યાદવ હે સખેતી, મેં ક્યારેક ક્યારેક તમને હે સખા હે યાદવ એમ કહીને બોલાવ્યા છે, તમને મિત્ર કહીને બોલાવ્યા છે. કદાચ અવિવેક કર્યો હોય તો મને ક્ષમા કરજો. આજે તમારું આટલું વિરાટ સ્વરૂપ જોઈને મને આશ્ચર્ય થઈ રહ્યું છે. અમે બધા તમારા મુખમાં કાળ સ્વરૂપે જવાના છીએ. અર્જુનને બધા પ્રશ્નો કર્યા એમ અહીં રાજાને પ્રશ્નો થયા કે આ ભગવાને આ સૃષ્ટિ કેવી રીતના રચી, આ સૃષ્ટિનો આરંભ કેવી રીતના થયો. ત્યારે શ્રી સુખદેવજી કહે છે, રાજા, તને જેવો પ્રશ્ન થયો ને, એકવાર એવો જ પ્રશ્ન ભગવાન બ્રહ્માજીના માનસ પુત્ર નારદ મુનિને થયેલો. નારદ મુનિ એકવાર બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજી ભગવાનની કંઈક માળા જપ કરતા હતા. નારદજીએ બ્રહ્માજીને પ્રણામ કરીને પૂછ્યું, દેવ દેવ મહા નમોસ્તુ ભૂત ભાવન પૂર્વજ, તમે વિધાતા છો, આ સૃષ્ટિને રચવાવાળા છો, તમે કોની માળા જપો છો? બ્રહ્માજીએ કહ્યું, નારદ, તને એવું લાગે છે કે મેં તને બનાવ્યો ના સૃષ્ટિ બનાવી, પણ મને બનાવવાવાળો કોઈક બીજો છે. નારદજીએ કીધું, પિતાજી બતાવો કોણ છે? બ્રહ્માજી કહે છે, નારાયણ પરાદ વેદા દેવા નારાયણાંગજા, નારાયણ પરાલોકા નારાયણ પરામખાહા. આ બધું જગત જે દેખાય છે ને, એ નારાયણથી પ્રગટ થયું છે. અને હું પણ આ નારાયણથી જ પ્રગટ થયો છું. જો હું તને મારી કથા બતાવું. બ્રહ્માજી નારદજીને કહે છે, ભગવાનને એકોહમ બહુશ્યામ થવાનો વિચાર થયો. ભગવાન નર એટલે જલ, નાર એટલે જલ, અને અયન જે જલમાં શયન કરી રહેલા છે. અયન એટલે વાસ, જલમાં જેનો વાસ છે એ ભગવાન નારાયણ પ્રભુ. એમને એકમાંથી અનેક થવાનો સંકલ્પ થયો. ભગવાનની નાભી કમળમાં એક કમળ પ્રગટ થયું, અને એ કમળની અંદર બ્રહ્માજી કહે છે, હું બેઠો હતો. મેં બહાર આંખો ખોલીને જોયું, ચારે બાજુ જોયું તો મારા 4 મુખ થઈ ગયા. ઉપર જોયું તો ઉપર 5મું મુખ થઈ ગયું. હું 5 મુખ વાળો બન્યો. પણ જોયું તો ચારે બાજુ બધે જલ જ હતું, કંઈ મને દેખાતું નહોતું. બ્રહ્માજી કહે છે, મેં વિચાર કર્યો કે હું જ્યાં બેઠો છું નીચે જાઉં તો એ કમળની ડાળમાં હું અંદર કેટલા વર્ષો સુધી અંદર ગયો, પણ મને છેડો ક્યાંય મળ્યો નહીં. હું હારી થાકીને પાછો આવ્યો, અને આજ પણ બ્રહ્માંડનો છેડો કોઈને મળ્યો નથી. હું અંતરિક્ષમાં જાઓ, નીચે જાઓ, ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં જાઓ, બ્રહ્માંડનો છેડો આજ સુધી કોઈને મળ્યો નથી. બ્રહ્માજી પાછા આવ્યા. બ્રહ્માજી પાછા ઉપર આવીને બેઠા તો સુખદેવજી કહે છે, સચિંતયન દ્વયક્ષર મે કદાંભ સ્પૃપા શૃણોદ્વિગતિતં વચો વિભુ સ્પર્શેષુ ષોડશમે કવિંશમ નિષ્કિંચનાના નૃપયદ્ધનમ વિદુઃ. કેવો અવાજ આવ્યો? યત ષોડશમ એકવિંશમ. ગુજરાતીનો કક્કો, હિન્દીનો કક્કો કે સંસ્કૃતનો કક્કો, કક્કા બધા એક છે. હું
ક ખ ગ ગ ય ચ ઠ ઠ ડ ઢ ણ ત થ દ ધન પ ફ બ ભ મ. આ કક્કાની અંદર 16મો અક્ષર એ ત છે, તપેલીનો. પેલા બધા એવા નામ આવતા, ગણપતિનો ગ, અને અત્યારે તો હવે ગધેડાનો ગ કરી નાખ્યો. લોકોને સંપ્રદાય અને ધર્મનો કોઈ વાંધો છે, પણ એવા વાંધા વિરોધમાં ધર્મને નહીં સમાજને નુકસાન થાય છે. હમણાં આપણે ત્યાં ગુજરાતમાં એક શહેરમાં સત્યનારાયણ ભગવાનની કથામાં વિરોધ થયો. કોઈ કચેરીમાં કથા ચાલતી હતી ને કોઈએ વિરોધ કર્યો, અને પછી અમને મહારાજને બિચારા ઉઠાડ્યા. પણ ખરેખર સમજવું જોઈએ. આમ તો મેં એ વિષય ઉપર એવો વિચાર કર્યો કે પહેલાના સમયમાં છે ને સત્યનારાયણની ભગવાન કોઈ ધંધા ઉપર કે દુકાનમાં કે ઓફિસમાં ન કરતા, ઘરે જ કરતા. કેમ કે ધંધા ઉપર તો જૂઠું બોલવું પડે, સત્યથી તો ચાલે નહીં. પણ હવે બધા સત્યનારાયણની કથા ઓફિસમાં દુકાનમાં કરે છે. પણ મને એ વાતથી વિચાર આવ્યો કે ખરેખર સત્યનારાયણની કથા છે ને ભારતની જેટલી પણ કચેરીઓ છે ને ત્યાં થવી જ જોઈએ. કારણ કે અમને તો ઘણા માણસો મળતા હોય ને ઘણા સાચા માણસો એ જ્યારે વેદના વ્યક્ત કરતા હોય, 50 જણા નોકરી કરતા હોય, એમાં 1-2 જણા સત્યના માર્ગે ચાલતા હોય તો એમાં એ સંસ્થા આગળ વધે નહીં. પણ બધી જગ્યાએ સત્યનારાયણની પૂજા થવી જ જોઈએ કે જેને લઈને ભારતમાં સત્યતા વધે. નહીં તો આપણે ત્યાં બહુ જૂઠાણું ચાલે છે. ક્યારેય પેપર ખુલી જાય, પેપર ફૂટી જાય ખબર નહીં. કચેરીઓમાં કેટલાય ટેબલ નીચે ખવાઈ જાય કોઈને ખબર નહીં. એટલે ખરેખર જ્યાં જ્યાં રાજકીય કાર્યોના બધા ક્ષેત્રો છે ત્યાં આવી પૂજા કથા થવી જ જોઈએ. તો બધા સત્યના માર્ગે ચાલે. એક એકલો બિચારો એક વ્યક્તિ કેટલું લડે આપણા રાષ્ટ્ર માટે, સત્ય માટે. તો બધાએ એ સહયોગ કરવો જોઈએ. ધર્મના માર્ગે, સત્યના માર્ગે જ્યારે રામ ચાલતા હતા ને અધર્મનો વિરોધ કરતા હતા ત્યારે હનુમાનજી કોઈ સામાન્ય નહોતા, સુગ્રીવ કોઈ સામાન્ય નહોતા, વિભીષણ પણ દિવ્ય હતા, અંગદ, આ બધાએ ભગવાનને સાથ આપ્યો છે, રામજીને સાથ આપ્યો છે. એમ આપણે સમજીએ કે આ વ્યક્તિ શ્રેષ્ઠ છે અને ધર્મના માર્ગે ચાલે છે તો આપણે બધાએ એને સત્યનો સાથ આપવો જોઈએ. પણ આપણે ત્યાં તો કેવું છે, સત્યની જગ્યાએ પેલાનો વિરોધ કરવામાં જ આપણું જીવન વધારે જાય છે. એમાં નુકસાન તમારું છે અને રાષ્ટ્રનું છે, ઘરનું છે, પરિવારનું નુકસાન છે. પણ સમજો કે સત્યના માર્ગે ચાલે છે એના સાથે જાઓ, એને સાથ આપો.